टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ। શેર માર્કેટથી મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। ભારે વેચવાલી યથાવત રહી છે। સેન્સેક્સ 700 અને નિફ્ટી 200 પોઈન્ટ ડાઉન ચાલી રહ્યો છે। મિડ કેપ એન્ડ સ્મોલ કેપના શેરમાં મોટો કડાકો બોલી ગયો છે। સેન્સેક્સ 700 પોઈન્ટ તૂટીને 75,000ની નીચે પહોંચ્યો છે। શેર માર્કેટ જૂનના મહિનાની સપાટીએ પહોંચી ચૂક્યું છે અને એફઆઈઆઈની ભારે વેચવાલીએ હાલ બજાર લાલ ઘૂમ થઈ ચૂક્યું છે। તો મોટો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે શેર બજારની અંદર અને ભારે વેચવાલી યથાવત રહી છે। હાલ જો જોવા જઈએ આ પરિસ્થિતિ તો જૂનના મહિનાની સપાટીએ શેર બજાર અત્યારે પહોંચી ચૂક્યું છે અને હાલ શેર બજાર અને તેની અંદર સેન્સેક્સ અને નિફ્ટીમાં પણ મોટો કડાકો જોવા મળી રહ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ અત્યારે મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે। તો શેર બજારની પરિસ્થિતિમાં અત્યારે સૌથી મોટું અત્યારે ડાઉન ચાલી રહ્યું છે માર્કેટ અને મિડ કેપ અને સ્મોલ કેપની અંદર પણ શેરોની અંદર કડાકો બોલી ગયો છે। આ વખતે ઇન્વેસ્ટર્સ ઘણી જ સલાહ મશવરા બાદ ઇન્વેસ્ટ કરવાની સલાહ આપી રહ્યા છે પણ સેન્સેક્સમાં 700 પોઈન્ટનો આજે કડાકો બોલી ગયો અને આ તમામ પરિસ્થિતિઓને જોવા જઈએ તો જૂન મહિનાની અંદર જે સપાટી હતી તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે માર્કેટમાં છે। તો માર્કેટ એક્સપર્ટ જયદેવસિંહ ચુડાસમા આપણી સાથે જોડાયા છે। સાહેબ, આખરે આ તમામ બાબતો જોવા જઈએ તો અત્યારે ઇન્વેસ્ટર્સને આપ શું સલાહ આપશો? આ પરિસ્થિતિનું કારણ આપ શું માની રહ્યા છો? બિલકુલ, ભારતીય શેરબજારમાં અત્યારે જોવા જઈએ તો ઉપલા લેવલથી સારો એવો ઘટાડો આવી ચૂક્યો છે। આ અગાઉ જોવા જઈએ તો સપ્ટેમ્બર 2024 દરમિયાન સેન્સેક્સ, નિફ્ટી અને બેંક નિફ્ટી તેના સર્વોચ્ચ શિખરો ઉપર હતા અને તે લેવલ ઉપરથી વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જોવા મળી રહી છે અને અત્યારે ખાસ કરીને 20મી જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પે જે કાર્યભાર સંભાળ્યો અને ત્યાર પછી ઇમર્જિંગ દેશો ઉપર જે ટેરિફ નાખવાની વાત છે તેનું જે એક નેગેટિવ રિફ્લેક્શન હાલમાં ભારતીય શેરબજારમાં જોવા મળી રહ્યું છે। બિલકુલ, આગામી સમયમાં આપ કોઈ કરેક્શન જોઈ રહ્યા છો ખરા? બિલકુલ, જે રીતે ટેકનિકલ પેરામીટરથી જોવા જઈએ તો હજી પણ આગામી 3 થી 4 સપ્તાહ દરમિયાન ભારતીય શેરબજારમાં વીકનેસ જોવા મળી શકે છે અને હાલમાં ઘણા સમયથી જોવા જઈએ તો સેલ એન્ડ રાઇઝનું મોમેન્ટમ છે તે હજી પણ આગામી 3 થી 4 સપ્તાહ દરમિયાન જળવી રહે તેવા પ્રબળ સંકેતો છે। અને ખાસ કરીને જો ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોવા જઈએ તો આપ શું સલાહ આપશો? બિલકુલ, હું રોકાણકાર મિત્રોને કહીશ કે ઓવરઓલ ભારતીય અર્થવ્યવસ્થાના જે બેઝિક ફંડામેન્ટલ છે તે ખૂબ જ ઇન્ટેક્ટ છે અને આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન અમેરિકા ખાતેથી પણ ઘણી બધી સ્પષ્ટતાઓ આવી શકે તેમ છે અને તેને લઈને કહીશ કે જે રોકાણકાર મિત્રોના પોર્ટફોલિયોમાં મજબૂત ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓમાં રોકાણ હોય અને હાલ નીચા ભાવ જોઈને ચિંતિત થતા હોય તો તેમને બિલકુલ ન થવું જોઈએ કારણ કે આવનારા સમયમાં ભારતીય શેરબજારમાં સ્થિરતા પણ જોવા મળશે અને ઉત્તરોત્તર મજબૂતાઈ પણ જોવા મળશે અને જે રોકાણકાર મિત્રોને અનુકૂળતા હોય તો આવનારા 3 થી 4 સપ્તાહ દરમિયાન સારી કંપનીઓને આઈડેન્ટિફાઈ કરી અને ધીમે ધીમે તેમાં રોકાણ કરતા રહેવું જોઈએ અને જે રોકાણકારોને ડાયરેક્ટ ઇક્વિટી માર્કેટની સમજ ન હોય તો તેમને પ્રત્યક્ષ ઇક્વિટી માર્કેટમાં ન આવતા મ્યુચ્યુઅલ ફંડ થકી ઇક્વિટી માર્કેટમાં પ્રવેશ કરતા રહેવું જોઈએ। બિલકુલ, ખાસ કરીને જો શેરબજારની આ પરિસ્થિતિની અંદર જોવા જઈએ એવા કોઈ સ્ટોક સજેસ્ટ કરી શકશો કે જેની અંદર રોકાણ કરવું આગામી સમય માટે ઘણું ફાયદાકારક રહી શકે? બિલકુલ, હું કહીશ કે અત્યારે વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જોવા મળી રહી છે તો ખાસ કરીને એવા સ્ટોકને આઈડેન્ટિફાઈ કરવા જોઈએ કે જેમાં વિદેશી રોકાણકારોનું રોકાણ પ્રમાણમાં ઓછું હોય અને ખાસ કરીને સ્થાનિક લેવલે જે ભારત સરકાર છે તે એવા સેક્ટરને ઉત્તેજન આપતી હોય તો તેવા સેક્ટરમાં હું કહીશ કે તેવા સેક્ટરમાં ડિફેન્સ સેક્ટર છે, રિન્યુએબલ એનર્જી સેક્ટર છે, ત્યારબાદ ગ્રામીણ અર્થવ્યવસ્થા પર જે રીતે ગવર્મેન્ટ ફોકસ આપી રહી છે તો એફએમસીજી સેક્ટર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટરની જે પસંદીદા જે કંપનીઓ છે તેના ઉપર રોકાણકારોએ રોકાણ કરતા રહેવું જોઈએ। ખૂબ ખૂબ આભાર જયદેવસિંહજી ટીવી9 સાથે વાતચીત બદલ। તો હાલ રોકાણકારો માટે ખાસ સલાહ છે 2 થી 3 મહિના હજુ પણ આ પ્રકારની પરિસ્થિતિ રહી શકે છે।